જે પરિવારની અંદર મોભી અન્યાય થતો હોય ને ત્યારે શુભ રહે ને, જેમ કે ભીષ્મ પિતામહ જ્યારે શુભ રહ્યા હતા ને ત્યારે મહાભારત નું સર્જન નક્કી જ હતું. વીતી ગયેલી જિંદગીને યાદ ના કરો અને જે નથી મળ્યું તેની ફરિયાદ ન કરો, તે થઈને જ રહેશે. તમારી કાલની ચિંતામાં આજ ખરાબ ન કરો. અહીંયા અજાણ્યું ક્યાં કોઈ રહ્યું છે, નિસ્વાર્થ કે સ્વાર્થ માટે ઓળખાણ તો કાઢી જ લે છે. સાચું કે ખોટું મિત્રો? માણસ હંમેશા બે જગ્યાએ હારી જાય છે, એક પોતાના પરિવાર સામે અને બીજું કે એને પોતાના પસંદગીના વ્યક્તિ સામે. સાચું કે ખોટું મિત્ર? છોકરાઓ જલ્દી રડતા નથી અને જો કોઈ રડે છોકરી માટે તો એ દુનિયાની સૌથી નસીબદાર છોકરી હોય છે. સાચું કે ખોટું? અમુક વખતે સત્ય ખબર હોવા છતાં શાંત રહેવું પડે છે. તેને મર્યાદાની ખામી કહો કે સંબંધ નિભાવવાની જવાબદારી. ખોયા પછી શોધ્યા કરે છે, બસ આ જ રમત લોકો જિંદગીભર રમ્યા કરે છે. પછી તે પ્રેમ હોય કે પૈસો હોય અને સંબંધ હોય કે વિશ્વાસ હોય. સાચું કે ખોટું મિત્રો? મતલબી માણસો સાથે રહેવાની પણ મજા છે. થોડીક તકલીફ તો પડશે, પણ કારણ કે તે માણસની અંદર આખી દુનિયાના દર્શન થઈ જાય છે. સાચું કે ખોટું મિત્રો? માણસને માણસથી દૂર કરવા વાળી બે જ વસ્તુ છે મિત્રો. પહેલી જીભ અને બીજી પૈસા. સાચું કે ખોટું મિત્રો? રૂપિયા ભલે કરોડો હોય પણ આપણું જેમના ઘરે માન ના હોય ને એના ઘરે આપણે કદાપી જવું નહીં. સાચું કે ખોટું મિત્રો?